ઉપાધિમાં કાંઈ નથી. આ તો શાંતિથી બેઠો છું. અને હવે તો આપણે આ યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરતી જાય. થોડાક દીમાં તો યુટ્યુબમાં વિડીયો ઉપર વિડીયો, એની ઉપર વિડીયો, પૈસા ઉપર પૈસા, એની ઉપર પૈસા. થોડાક દીમાં તો એને આપણે કરોડપતિ થઈ જવાના. આ એક ચેન પહેરો છે એની જગ્યાએ 3-4 રાડા પહેરવાના છે. અને આંગળા ખાલી વાળી નહીં હોય ને હોનાની વિડીયો જગારા મારતી હશે. એ પછી ડાયમંડ હોય. પછી જો તમે જમાવટ કરવી છે, નાણાં વગરનો નાથીઓ નાણે નાખતા લાગે. હા, ગામને જે વાતો કરવી. ઘણા નથી હવારમાં ઉઠાવે તો આમાં મામા મામા, ઘણે હાઈન પડે આમાં મામા, ઘણે કઈ તહેવાર આવે તો આમાં મામા. એટલે આ હવના શોખની વાત છે. આપણે આનો શોખ છે, આ પૂરો કરીએ. ગામ ભલે ને વાતો કરે, અને ગામ તો બધી વાતો કરે. હમણાં 4-5 બાઈઓ બેઠી હતી ને, તેમાં એક બાઈ કહે, આ જો નહીં સૂર્યાનંદ અભિષેક ક્યાં પડે છે. હમણાં અંબાણી લગ્નમાં મા દીકરી એકલી જ કહી હતી. કંઈ પ્રસંગ હોય તો મા દીકરી એકલી જ હાલી નીકળે. અભિષેકનું બીજ મને પડતું નથી. છૂટાછેડા બધી વાત હોય ગઈ છે. તો બીજી ભાઈ કહે, ઓય કે સૂર્યા કે ઠાવકીની નથી. બપોર વસારે મોટે ફૂટકો બાંધી અને હજી સલમાન ખાનને મળવા જાય છે. એટલે ત્રીજી બાઈ કહે કે તને આવું કોણે કીધું? બોલી મારી માસી છોકરી લીલી નથી, એ નિયારીએ છે. તો એ ક્યાં અમિતાભના બંગલા પાણી બાજુમાં રહીએ છે? ના રે ના, એ ઓલી ધારાવીને ઝુંપડપટ્ટી મારી છે. લે કાંઈ હું હાલી નીકળ્યું છો તમે. હવે અમિતાભની વાતો તમને હું ખબર. એટલે આ દુનિયામાં બધું આ બધા છે. આપને ખબર ન હોય ને એટલે આપણી ગામને ખબર હોય. એટલે તમે બધા મોજ કરો અને નિયમિત મારા વિડીયો જોતા રહ્યો. યુટ્યુબમાં મારા વ્લોગ જોતા રહ્યો અને મને કોમેન્ટ કરો. અને પ્રેમથી બધો બધાય જય દ્વારકાધીશ.